दोस्तों मैं तो रस्ते ऊभा रहीने रेनकोट પહેરી દીધો છે બીકોઝ મને ઠંડી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે ફરી સેકન્ડ શિફ્ટ છે એઝ યુઝ્યુઅલ મારી. અને આ જો આ ઓય આ હું નાવા ધોવાનું નહીં જાઉં છું. આવા જ કામો કરશે આ એક મેડમ. જો પાઇપ લંબાઈને ચાલુ પાણીએ ધોવે છે, ટાંકી ખાલી ના થઈ જાય. કપડાં ધોવે છે, કપડાં. क्या कर रहे हो आप? અમીચીની બાકરા બનાવ્યા ચલો તુવેરના. તુવેરના બાકરા, સૂકી તુવેરનું શાક. વાડ વાહ, દેશી ભાષામાં બાકડા. યસ, વરસાદે એવું માહોલ બનાવ્યું તું જાણે હમણાં આવશે. હો પાપી પાછો તાપ આપી નહીં મમ્મી. વરસાદે એવું માહોલ બનાવ્યું હતું કે હમણાં આવશે જ એવું લાગી ગયું હતું, પાછું તાપ આવી ગયું. કાલે અષાઢી બીજ, રાકેશ જગન્નાથ પુરીની યાત્રા. ઓય બોલ ને, શું બોલે ને આ ભાઈ? વાળ હરકા કરવા ખાવાનું ચાલુ જ મારું. ખાવાનું ચાલુ છે, ખાઈ લે ચાલ. થોડા. તો આપણે જઈશું ઓફિસ. આ ભાઈ મારા જોડે છે ને ગાડીને લઈને કચકચ કરે છે. 4 વ્હીલના EMI, ડાઉન પેમેન્ટ, ઓન રોડ પ્રાઇસ, એ બધી બાબતે ફૂલ જંગ જામી છે મારા બેની. ફૂલ નહીં ભાભી? મજા આવી ને? આ તો ખાલી ફેટી લેવાનું. ચલો ટાટા મમ્મી. જય શ્રી કૃષ્ણ બોલો. ચલો જય શ્રી કૃષ્ણ. ઓઢની અંદર છે નહીં ને? હા એટલે લઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. ઓઢની લઈ લઉં. પપ્પાઈ ચલો. બહુ જ રામ, બહુ જ કચકચ, બહુ જ કચકચ. મસ્ત ઘર જવાનો ટાઈમ છે અને વરસાદ પડે તો કેવી મજા આવે. જો કેવું મજા આવે ને, ફૂલ વરસાદ આવે તો બહુ મજા આવે. આજે તો હવે વરસાદમાં ઘરે જવાનું છે. જો તો છાંટા પડતા દેખાય છે. એ આ લાઇટના લીધે, ના લાઇટના લીધે દેખાય છે. ગાડી આખી ભીની છે. તો દોસ્તો મેં તો રસ્તે ઊભા રહીને રેનકોટ પહેરી દીધો છે બીકોઝ મને ઠંડી લાગે છે. ના ભાઈ એમનું જુગાડું કરે છે. રેનકોટ પહેરવો નહીં એમ, હું તો પહેરી દીધો છે. ठंडी चढ़े तो ठंडी चलो. बारिश में ड्राइव करने का मजा कुछ अलग ही है. चलो मेरे साथ राइड पे आना, बैठ जाओ पीछे. ये तो गिरा देती. नहीं गिराओ. અહીંયા વરસાદ બંધ થયો તો માંજલપુર બાજુ ચાલુ થયો. જ્યારે માંજલપુર બાજુ પડતો તો ત્યારે અહીંયા બંધ. હી હવે એ બાજુ વરસાદ ચાલુ થયો. આ બધું કેવું લટકાઈ રહ્યું છે. પપ્પા આ કેવું ચાલે છે ખબર? વડોદરાના 2 છેડા અલગ અલગ વરસાદ આવે. હા હવે એ બાજુ ચાલુ જ છે. જો હવે આખી પગડી ગઈ છે. અહીં બંધ થયું, એ બાજુ વરસાદ ચાલુ થયો. આઈ ગઈ મેં પલડી નાઈ. શું કરો છો? આ જો આ તો વિડીયો કોલ ચાલુ હશે ને? બસ. અને આ બાજુ યુટ્યુબ ઊંઘું છે. બસ બ્લોગમાં કઈ બીજું બોલે ના. ઊંઘું છે હવે મને. મેં આવીને આનો ઊંઘવાનો ટાઈમ થયો. જોવો ને, મેં નોકરી કરીને આવું છું મમ્મી જો તો. અને પથારી કરાવો છે મેં. આ કે ઊંઘવાનો ટાઈમ. પણ શું કરવાનું, આજે મેં લેટ ગઈ હતી ને યાર, એટલે આજે કાકા જોડ કચ કરવાનું. 11:30 કાંડના છૂટી ગયા તો ખબર જ નહીં. 12 વાગી ગયા. હા અહીં ચાલો 9 વાગે બંધ કરવાની ઓફિસ. ટાઈમ હોય, ટાઈમ પૂરો કરવાનો હોય. ચલો દોસ્તો, મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ છું. મમ્મી શું બનાવ્યું છે જમવાનું? રીંગણ બટાકાનું શાક અને ખીચડી. મને નહીં ગમતું યાર. ડીશ બી નથી. પહેલા તો પ્લેટ લાવ. મારા માટે પ્લેટ બી નહીં મૂક્યું. બોલ
મેં ખાલી જમીન ઊભી થઈને બેઠી જ છું અને આ બાજુ આ લોકો જો અને એક મેડમ અહીંયા તો સૂઈ ગયા છે એક મેડમ આ બાજુ જો ઓલરેડી હોસ્પિટલમાં થાકી જાય છે પાછી વરસાદના પાણીથી નહીં તો કઈ જાય થકાન લાગે ને તમે નહીં ને આજે ખાલી કાનની એવી બેઠી છું આવી ત્યારની એ આપી પપ્પાએ આપી પપ્પાએ પટ્ટ બોલાવી દીધી તો મને ખાલી ચડે ને પગને આમાં હલાવો પપ્પા બરાબર પપ્પા મમ્મી બૂમો પાડશે હલાવો ને પપ્પા પપ્પા મજા આવશે રાખો હોય તો પપ્પા હલાવો બહુ જ મજા આવશે કેવી બૂમો પાડશે હમણાં જોજો કઈ નહીં દોસ્તો આજે તો બધા સુવા માટે પડી ગયા કારણ કે હું ઓલરેડી ઓફિસથી લેટ આવી છું એટલે તો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્જોય